લોકસભાની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યો છે ત્યારે પ્રચાર માટે આજે ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની ફોજ ઉતરશે। રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના સિનિયર નેતા અહેમદ પટેલ જામનગર લોકસભા બેઠકના ઉમેદવાર મુળુ કંડોડિયા તથા અન્ય જે સભાઓ છે તેમને સંબોધિત કરવાના છે। તો ઉમેદવાર મુળુ કંડોડિયા માટે જાહેર સભાને તેઓ સંબોધિત કરશે। આ તરફ જૂનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર પુંજાવંશ માટે પણ જાહેર સભાને સંબોધવાના છે અને હાલમાં જ કોંગ્રેસમાં જોડાયા ફિલ્મ અભિનેતા શત્રુઘ્ન સિન્હા પણ વડોદરા તેમજ આણંદમાં સભા યોજીને કોંગ્રેસના ઉમેદવારો માટે મત માંગશે। આ તરફ અમદાવાદ પૂર્વના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ માટે પૂર્વ સાંસદ હરીન પાઠક ચિલોડામાં પ્રચાર કરશે। તો બોલીવુડના અભિનેતા પરેશ રાવલ સુરત લોકસભા બેઠકના ઉમેદવાર દર્શના જરદોશ માટે મતદારો સમક્ષ મત માંગશે જ્યારે કે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ સુરતમાં જ ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરશે। લોકસભાની ચૂંટણીના રણમાં ધનકુબેરોની ભરમાર છે તો તેમને જાણીને નવાઈ લાગશે કે લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાંથી સૌથી વધુ 75 ઉમેદવારો કરોડપતિ છે। એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના રિપોર્ટ અનુસાર લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 26 બેઠકો પર કુલ 573 ઉમેદવારો મેદાનમાં છે અને તેમાંથી 75 ઉમેદવારો કરોડપતિ છે। જો ટોચના કરોડપતિ ઉમેદવારોની સંપત્તિ પર નજર કરીએ તો મહેસાણાના કોંગ્રેસના ઉમેદવાર એજી પટેલ પોતાના જે સોગંદનામા દર્શાવી છે તો આ તરફ પૂનમ માડમની સંપત્તિની વાત કરીએ 42.73 કરોડની છે। અમિત શાહ જેઓ ગાંધીનગરથી ઉતરી રહ્યા છે જેમાં 40.32 કરોડની તેમની સંપત્તિ છે। રમેશ ધડુકની સંપત્તિની વાત કરીએ 35.75 કરોડની તેમની સંપત્તિ છે। મુળુ કંડોડિયા જે જામનગર કોંગ્રેસમાંથી છે તેમની 29.8 કરોડની સંપત્તિ છે। તો રાજુ પરમાર અમદાવાદ પૂર્વ તરફની જો વાત કરીએ પશ્ચિમની વાત કરીએ જેમાં 26.69 કરોડની તેમની સંપત્તિ છે। સીજે ચાવડા ગાંધીનગર કોંગ્રેસ બેઠકના જેમની પાસે 12.4 કરોડની સંપત્તિ છે। જે પટેલ મહેસાણા કોંગ્રેસથી તેઓ ઉમેદવારી કરી રહ્યા છે તેમની 69.87 કરોડની સંપત્તિ છે। હાર્દિક પટેલ 3 સ્થળોએ કરશે રેલી। કચ્છમાં રાપર અને ભચાઉમાં પ્રચાર કરશે તો દહેગામમાં ગીતા પટેલ માટે પ્રચાર કરશે। અમદાવાદ પૂર્વ બેઠક પર ગીતા પટેલ કોંગ્રેસના ઉમેદવાર છે ત્યારે પ્રચાર અર્થે હવે હાર્દિક આજના દિવસ દરમિયાન 3 સભાને સંબોધિત કરવાનો છે। તો દહેગામમાં ગીતા પટેલ માટે પ્રચાર કરશે હાર્દિક પટેલ। આ તરફ અન્ય સ્થળો પર પણ જે પ્રચાર અને સભાઓનું આયોજન છે જેમાં કચ્છના રાપરમાં અને ભચાઉમાં પણ પ્રચાર કરવાનો છે। તો દહેગામમાં ગીતા પટેલ માટે હાર્દિક પ્રચાર કરશે। અમદાવાદ પૂર્વ બેઠક પર ગીતા પટેલ જ્યાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં લડી રહ્યા છે ત્યારે તેમને જીત હાંસલ કરાવવા માટે કોંગ્રેસ તરફથી પ્રચાર અભિયાન તેજ કરી દેવાયું છે જ્યાં આજે હાર્દિક પ્રચાર મેદાનમાં છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા મયુર। આજે હાર્દિકની 3 સભાઓ છે રેલીઓ કરવાનો છે ખાસ કરીને ગીતા પટેલની જો વાત કરવામાં આવે તેમના પ્રચાર માટે પણ તે મેદાનમાં ઉતરવાનો છે। શું કાર્યક્રમો રહેશે કોંગ્રેસના? જી બિલકુલ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ દ્વારા આજે જુદી જુદી 2 રેલીઓ કરવાની છે અને સાથે જ જો વાત કરીએ તો કચ્છની અંદર પણ તેઓ રાપર ખાતે સભા કરવાના છે। જો ખાસ કરીને જો વાત કરીએ તો ગાંધીનગર જે લોકસભા છે તેને અસર કરતા દહેગામ વિસ્તાર છે ત્યાં તેઓ એક રેલી કરવાના છે। બસ સવારે આ રેલી થવાની છે અને તે અમદાવાદ જે પૂર્વ બેઠક છે તેના ઉમેદવાર ગીતા પટેલ માટે આ રેલી કરવામાં આવશે અને ત્યારબાદ જો બીજી રેલીની વાત કરવામાં આવે તો નિકોલ ખાતે બીજી એક રેલી કરવામાં આવશે સાંજે 7 વાગે। એટલે કે કહી શકાય કે અમદાવાદ પૂર્વ જે બેઠક છે અને તેની પર પૂર્વ પાસ કન્વીનર ગીતા પટેલને ટિકિટ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી છે ત્યારે તેમને જીતાડવા માટે અને તેમના પ્રચાર માટે પૂરજોશથી હાર્દિક પટેલ એ 2 સભાઓ આ લોકસભા વિસ્તારની અંદર કરી રહેલા છે। સાથે જ જો વાત કરીએ તો કચ્છના રાપર ખાતે તેઓ એક સભા કરવાના છે અને અહીં પણ કોંગ્રેસના જે ઉમેદવાર છે તેમને જીતાડવા માટે તેઓ અપીલ કરવાના છે। જી મયુર આભાર માહિતી બદલ। તો આ તરફ સુરેન્દ્રનગરમાં હાર્દિક પર થયેલા હુમલાને લઈને કોંગ્રેસ વિરોધ કરશે। રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। જિલ્લા કોંગ્રેસ હુમલા અંગે તપાસની માંગ કરશે। તો આજના દિવસ દરમિયાન રેલી કાઢશે કોંગ્રેસ। ઉલ્લેખનીય છે કે ગઈકાલે જે ઘટના બની હતી લાફાવાડી થઈ હતી તે મામલે હવે કોંગ્રેસ વિરોધ નોંધાવી રહ્યું છે।
વધુ માહિતી આપશે સંવાદદાતા રાજુદાન આજે કોંગ્રેસ વિરોધ રેલી કાઢવાનું છે અને આવેદનપત્ર પણ આપવાનું છે. ગઈકાલે જે ઘટના બની હતી તેના પડઘા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકર્તાઓનું શું કહેવું છે? રાજુદાન, આજે જે રેલી કાઢીને વિરોધ દર્શાવવામાં આવવાનો છે, શું કાર્યક્રમો રહેશે કોંગ્રેસના વિરોધને લઈને? જી, આજે કોંગ્રેસના તમામ જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત થયા છે ને ત્યાં રાજ હોટલની મુખ્ય બજારમાંથી આ રેલી નીકળશે ને કલેક્ટરને આવેદનપત્ર આપી અને આ ઘટનાને વખોડી કાઢવામાં આવશે. જિલ્લા કોંગ્રેસના તમામ કાર્યકરો અને ઉમેદવારો પણ હાજર રહેશે. જી રાજુદાન, આભાર માહિતી બદલ. આ તરફ ભાવનગરમાં જીતુ વાઘાણીનો રોડ શો છે. ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરશે. ભાવનગરમાં ભાજપની બાઇક રેલી કાઢવામાં આવશે. તો ભાજપ તરફથી બાઇક રેલી દ્વારા પ્રચાર કરવામાં આવશે. તો જીતુ વાઘાણી રોડ શો કરવાના છે ભાજપના ઉમેદવાર માટે. આ અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા ચિરાગ. આજે ખાસ કરીને બાઇક રેલી ભાજપ તરફથી જે નીકાળવામાં આવનારી છે પ્રચાર અર્થે, શું આ અંગેની વધુ માહિતી છે, શું વિગતો છે? વાત કરીએ તો ભાવનગરની અંદર આજે સૌથી મોટો રોડ શો કહી શકાય તો જીતુભાઈ વાઘાણીના વિસ્તારમાં વિધાતા યોજવામાં આવ્યો છે. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા મોટી સંખ્યાની અંદર બાઇક લઈને જે કાર્યકરો છે આવ્યા છે અને આ રોડ શો છે એ શહેરની અંદર ફરવાનો છે. એટલે એક કેસરીયો માહોલ ઉભો કરવાની કોશિશ અહીંયા જીતુભાઈ દ્વારા જરૂર થઈ રહી છે અને હાલની અંદર એમ કહીએ તો આ જે કેસરીયો માહોલ ઉભો કરવામાં આવ્યો છે અને સમગ્ર શહેરની અંદર ભાજપનો દબદબો છે એ વિધાતા કંઈક સાબિત કરવાની કોશિશ થઈ રહી છે. એટલે કે એક જ્યારે આમ કહીએ તો કલાકો બાકી છે પ્રચારના, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને બોલ લગાડી રહ્યું છે, ત્યારે આજે ભાજપનો સૌથી મોટો રોડ શો વિધાતા માનવામાં આવે છે. જી ચિરાગ, આભાર માહિતી બદલ. તો ભાજપનો મોટો રોડ શો ભાવનગર ખાતે, તો બાઇક રેલી કાઢવામાં આવશે, પ્રચાર કરવામાં આવશે. જીતુ વાઘાણીને ખાસ ઉપસ્થિતિ જોવા મળી રહી છે. તો ભારતીબેન શિયાળ માટે ભાજપનું પ્રચાર અભિયાન તેજ બની રહ્યું છે.